મિત્રો જ્યાં સુધી ભારતમાં સામાન્ય નાગરિકના મનમાં આ ભાવ ઉત્પન્ન ન થાય, અને જગતગુરુ રહેલા રાષ્ટ્રના આપણે નાગરિકો છીએ, એક મહાન સાંસ્કૃતિક વિરાસતના ધની છીએ. આપણા પૂર્વજોએ જગતને શું નથી આપ્યું મિત્રો? એ જો સામર્થ્ય હોય ને તો દુનિયાની સામે ટકી શકાય છે. તો મને યાદ છે 1992 જયારે WHOની ચર્ચા ચાલતી, WTOની ચર્ચા ચાલતી, અને WTOના નામે એમ ચાલતું હતું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટની ચર્ચાઓ ચાલતી છે. અને એ વખતે એક ડેલિગેશનમાં મને વોશિંગ્ટનમાં અમેરિકાના WTOના વડા સાથેની મારી એક મુલાકાત હતી. હું મળવા ગયો ને, અમે મારી સાથે બીજા 4-5 મિત્રો હતા, ચર્ચા થઈ. મેં એમને પૂછ્યું, મેં ભાઈ તમારો દેશ જે કંઈ પૈસે ચૂકે બધું કરે, કારણ કે દુનિયામાં ચાલે પૈસેથી ચાલે, અને લગભગ સ્થિતિ કેવી બદલાઈ છે, માણસને માણસ તરીકે જોતા નથી આપણે. હાથ કપાઈ ગયો, 1 લાખ રૂપિયાનો દાવો, આંખ જતી રહી, 5 લાખનો દાવો, બળાત્કાર થયો, 20 લાખનો દાવો, બધું રૂપિયામાં. મનુષ્ય તરીકે જોવાને બદલે શરીરના અંગ ઉપંગો વહેંચાઈ ગઈ, વિચિત્ર પ્રકારના આર્થિક ભાવ સાથે જીવન બદલાઈ રહ્યું છે. એ વાત નથી. ત્યારે એની જોડે ચર્ચા ચાલતી હતી ત્યારે મેં એમને કહ્યું, ભાઈ તમે બધા અમેરિકાવાળાને પાલે એવા કાયદા કરો, નિયમો કરો, બધી દુનિયાને છે તો મેં કહું તમે મને કહો કે અમારા પૂર્વજોએ શૂન્યની શોધ કરી હતી. આપણા ઋષિ મુનિઓએ શૂન્યની શોધ કરી હતી. અમારા ઋષિ મુનિઓએ એમ કહ્યું હોત કે આ શૂન્ય ઉપર અમારો જ રાઈટ છે, કોઈ એના હાથ નહીં લગાવી શકે, તો દુનિયાનું શું થયું? આ તમારું યાન ચંદ્રમા પર પહોંચ્યું હોત, આ વિજ્ઞાન ગણિત તમારા રિસર્ચ થયા હોત, તમે અટકી ગયા હોત કે નહીં? પણ અમારા પૂર્વજોએ કહ્યું હતું કે જ્ઞાનને કોઈ સીમાડા ના હોય, જ્ઞાનને પૂરકનું હોય, જ્ઞાનને પશ્ચિમનું હોય, જ્ઞાન સર્વકાલીન હોય છે. આ ચિંતન મારી ધરતીનું છે. અને મારા પૂર્વજોએ નહોતું કહ્યું કે તું 0 વાપરે મને રોયલ્ટી આપજે, નહોતું કહ્યું. અને એને જગતને 0 આપ્યો ને કહ્યું આ તો જગત માનવી માત્રનો અધિકાર છે, અને જગત એનો ઉપયોગ કર્યો ને જગત આગળ વધ્યું. મેં એમને કહ્યું તમને ખબર છે તમે જે શ્વાસ લો છો ને તમારે મને એની રોયલ્ટી આપવી પડે. મેં WTOના વડાને તમે જે શ્વાસ લો છો ને એની રોયલ્ટી આપવી પડે. મને કે મેં કહું અમારા પૂર્વજો કહ્યું છે કે આ શ્વાસોશ્વાસ આમ થાય, યોગની પ્રક્રિયા આવી હોય છે, ડાબા નાકમાંથી શ્વાસ લો તો આમ થાય, જમણા નાકમાંથી લાવવાનું બધી ખબર થઈ ગઈ. આનું જ્ઞાન અમારી પાસે છે, પણ અમારા પૂર્વજોએ જ્ઞાનના સીમાડાને સ્વીકાર ન કર્યા. અમારી સાંસ્કૃતિક વિરાસત આ છે. મેં તો જ્ઞાનની આટલી બધી પૂજા જગતના કોઈ જીવને, જગતના કોઈ કાળે નથી કરી. આટલો ઉમદા વિચાર જ્ઞાનથી પ્રકાશ સાથે મુલવણી કરવાનું કામ માત્ર ને માત્ર સંસ્કૃતિએ કર્યું છે. અને એને લઈને તો જગત જયારે રૂપિયા પૈસા ડોલરના હિસાબ કરતું હોય ત્યારે આ જ્ઞાનનો સૂરજ માનવના જીવનમાં અંધકાર દૂર કરે, એ કર્તવ્ય હિન્દુસ્તાનની ધરતીનું છે, આ યુવા પેઢીનું છે. ઘણી વાર લોકોને લાગતું હોય છે કે યુવા શક્તિ એટલે જવાબદાર થાય. એક ઘટના મારે કહેવી છે. યુવા શક્તિનું સામર્થ્ય કેવું હોય છે. જીન્સનું પેન્ટ હોય, લાંબા લટક્યા હોય, એટલે બધું નકામું છે એવું જે માનનારા લોકો છે એમને મારે કહેવું છે. એક વાર બેંગ્લોરમાં લાખો લોકોનું પીડિયારું ભરાયું હતું, બધા જ જવાનિયાઓ હતા. આધુનિક પરિવેશમાં હતા. કેટલાક એવા પણ હશે કે એના હાથમાં સિગરેટના ઠૂંઠાયા હશે, પણ ચીડિયારું ભરાય એવી રીતે લોકોની ભીડ હતી. અને આગળ જવા માટે ધસારો ચાલતો. કોઈને એમ લાગતું હોય કે આટલી બધી ભીડ હશે યુવાનોની, કોઈ ફિલ્મ એક્ટર આવવાના હશે.
કદાચ કોઈ નટી આવવાની હોય અને એના કારણે કદાચ આ બધું સ્વાભાવિક છે હોય. મેં તો કોઈને પણ એમ થાય આટલી મોટી સંખ્યામાં ધસારો. અને મિત્રો એ જમાનાના લોકોએ લખ્યું છે ધસારાનું કારણ શું હતું. એક એવા મહેમાન એમના ગામમાં આવતા હતા કે જેને કન્નડ ભાષા નહોતી આવડતી, જેને હિન્દી ભાષા નહોતી આવડતી, જેને અંગ્રેજી નહોતી આવડતી, જેને ભાષણ કલાનું કૌશલ્ય નહોતું, જેનો અખબારમાં ફોટો નહોતો છપાતો, જેને જગત ઓળખી શકે એવી પહેચાન નહોતી, જાણી શકે ઓળખી શકે નહીં, એવું એક વ્યક્તિત્વ આવતું હતું. અને વ્યક્તિત્વને વધારવા માટે જીન્સનું પેન્ટ અને લાંબા લઠિયાવાળા નવજવાનોની એવી મંડાળી. કારણ શું હતું? એ મહેમાન હતા શહીદ ભગતસિંહના માતાજી. મિત્રો, દેશભક્તિનું સામર્થ્ય ક્યાં છે એમાં જીવતું જાગતું ઉદાહરણ છે. અને આ જ બતાવે છે કે દેશના યુવાધનમાં સામર્થ્ય પડ્યું છે. સ્પાર્કની જરૂર હોય છે દોસ્તો, તણખાની જરૂર. સહી સમયે સહી જગ્યાનો તણખો ક્રાંતિનું કારણ બની જતો હોય છે. અને આ જ ભાવને લઈને જીવનને કેવી રીતે આગળ વધારે મિત્રો. આજકાલ ગુજરાતની ચારે તરફ ચર્ચા છે. ચર્ચા એટલી બધી છે કે એક મુસલમાન એમપી, એ બી કોમ્યુનિસ્ટ પાર્ટીનો એમપી, એને ભૂલી ચૂકે બિચારા કહી દીધું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર સારી ચાલે છે તો અસ્પૃશ્યતા એટલી બધી કે પાર્ટીને કાઢી મૂક્યો. અબ્દુલ્લા કુટી રહે કાઢી મૂક્યો પાર્ટીમાં. એનો ગુનો આટલો, એને આટલું જ કહ્યું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર સારી ચાલે. આવા વાતાવરણમાં આજે ગુજરાતની ચારે તરફ ચર્ચા ચાલે છે. મંદીનું વાતાવરણ હોય, દુનિયાભરની અંદર મંદીની ચર્ચા હોય, ત્યારે આપણને એમ થાય બરોબર હમણાં પીઠ ફેરવીને બરો વાવાઝોડું આવ્યું, બીડી પીવે શું કરે માણસ? ઊંધો ફરી જઈને હળગાવે ને, ઊંધો ફરીને હળગાવે કે સામે વાવાઝોડું સામે હળગાવે ન હળગાવે. પણ સાહેબ આપણે જુદી માટી નાખી. અને એટલે જયારે મને યાદ છે, મને ઓક્ટોબર નવેમ્બરમાં ખૂબ બધા મારા માટે અત્યંત વ્યક્તિગત લાગણી ધરાવનાર લોકો કહે સાહેબ આવું તમે શું પકડી રાખો, છોડી દો આ વખતે વાયબ્રન્ટ ગુજરાત. આટલી બધી મંદીનું તોફાન છે ને કોણ આવશે પછી આખું આવું વાતાવરણ બની જાય તો બગડી જશે. મેં કહું ભાઈ વાતાવરણ માટે હું કામ જ નથી કરતો, મારે તો નક્કર પરિણામો જોઈએ છે. અને મિત્રો મક્કમતાપૂર્વક આગળ તો મેં મારા મિત્રોને એ વખતે એટલું સમજાવ્યું હતું કે ભાઈ એવું હશે તો બધા મંદિરની ચર્ચા કરશે, એમાં થશે શું, વાંધો શું છે? એમ કરતા એકબીજાને આશ્વાસન આપી પાછા પડશે તો ઘેર જઈને થોડી હિંમત આવશે. કોઈ આત્મહત્યા કરવાનો વિચાર કરશે, થોડી મોડું કરશે, એનામાં હિંમત આવી જશે. ઘણી વાર ભેગા થવાથી પણ દુઃખ ઓછું થતું હોય ભાઈ, આપણે તો એ જ હોય છે ને. તો મેં કોઈ દુઃખ ઓછું કરવા માટે તો આપણે મેળાવડો કરીએ ને, ગુજરાતે દુનિયાનું દુઃખ ઓછું કર્યું, વાતાવરણ બનશે, એમાં શું છે? એવી રીતે હું સમજાવતો, પણ મારા મનમાં હું મક્કમ હતો.